ગણપતિ ઉત્સવમાં ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઘટના બની છે સમગ્ર દેશમાં, જ્યારે કે રાજ્યભરમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં ઘટના બની। અસામાજિક તત્વોએ ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો। રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં 3 ગણેશ મંડળની મૂર્તિઓને તોડીને ખંડિત કરવામાં આવી। રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયાપોળ યુવક મંડળની મૂર્તિને ખંડિત કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। મંડળોમાં રાત્રિ દરમિયાન અજાણ્યો શખ્સ ઘૂસીને કારસ્તાન કર્યું છે। રાત્રે ઘૂસેલ અજાણ્યો શખ્સ કેમેરામાં કેદ થયો છે। ગણેશ મંડળમાંથી સામાનની પણ ચોરી થઈ છે। ગણેશ મંડળના લોકોએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। દાંડિયા બજાર ખાતેથી રણછોડ યુવક મંડળની મૂર્તિ કોઈ રાતના સમયમાં કોઈ આવીને મૂર્તિ ખંડિત કરીને જતું રહ્યું। સવારમાં વહેલી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે જોયું મંડળના છોકરાઓએ અને તાત્કાલિક ધોરણે આ મૂર્તિ બદલી અને બીજી મૂર્તિની સ્થાપના કરી હતી। પ્રગતિ યુવક મંડળ 3 જગ્યાના ગણપતિની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે। જેણે પણ આ કૃત્ય કર્યું છે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે। આટલું સરસ વાતાવરણ ગણપતિ બાપામય થઈ રહ્યું છે, ત્યારે આ શાંતિને દોડવાનું કોઈ જાણીને કૃત્ય કરી રહ્યું હોય એમ છે।